મનુષ્ય ભાવની અંદર દિવ્ય સુખ ક્યારેય ના આવે. અને એના માટે મનુષ્યનો ભાવ ત્યાગ કરવો પડે. અને જ્યારે એ દિવ્ય ભાવની અંદર જ્યારે જાય ત્યારે જ ભગવાન શ્રી હરિની દિવ્ય મૂર્તિનો આનંદ અને સુખ લઈ રહ્યા છે. એ દિવ્ય ભાવ એ શું છે? જ્યાં સુધી આપણને મનુષ્યના ભાવની અંદર છે, જ્યાં સુધી આ ઇન્દ્રિયોને, અંતઃકરણને જે કંઈ માંગે છે એ બધું આપણે આપ્યા જ કરીએ છીએ, ત્યાં સુધી મનુષ્ય ભાવમાં છીએ. કેવળ કહેવા માત્રથી દિવ્ય ભાવ ક્યારેય નથી આવતો. વચનોની અંદર વર્તીએ તો દિવ્ય ભાવની અંદર આવીએ, ખાલી વાતો કરવાથી ના આવે. આપણે કંઈક બાપાશ્રીની મરજી વિરુદ્ધ કરવું હોય, કઈ શાસ્ત્ર સંમત વાતથી આપણે કંઈક બહાર નીકળવું હોય તો આપણે તરત જ પોતાના આત્માને દિવ્ય કરી નાખીએ છીએ. દિવ્ય ભાવની અંદર જઈ અને એ ખોટું કાર્ય કરી લેવું અને વળી પાછા તરત આવી અને આપણે હવે દિવ્ય ભાવની અંદર આવીને બેસી જવું, એ દિવ્ય ભાવની કોઈ રીત નથી. જેને એક વખત દિવ્ય ભાવની પ્રાપ્તિ થાય છે, એ દિવ્ય ભાવ પ્રાપ્ત થયા પછી એને મનુષ્ય ભાવની અંદર કોઈ ક્રિયા એને ભાવતી નથી અને કોઈ ક્રિયાને એ કરતો નથી અને કોઈ સુખ એને જોઈતું હોતું નથી. આવું જયારે થાય ત્યારે જ આપણે કહી શકીએ કે આ દિવ્ય ભાવ આપણે ગ્રહણ કરીને બેઠા છે, દિવ્ય ભાવ આપણે પ્રાપ્ત કરીને બેઠા છીએ. અને જ્યારે એવો ભાવ તમારી અંદર ને મારી અંદર જ્યારે આવે ત્યારે જ આપણે અન્યને દિવ્ય ભાવની અંદર જોઈ શકીએ. જ્યાં સુધી પોતામાં ન હોય ત્યાં સુધી કોઈ દિવસ એ ભાવ બીજા ભક્તને વિશે ક્યારેય આવતો નથી.